હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? આજે મોટી બીજ છે, અષાઢી બીજ. આજે તો છે ને અષાઢી બીજ એટલે શું ખબર? રામદેવ પીરની હા, અષાઢી બીજ કહેવાય, રામા પીરની કહેવાય. હા. તો એના માટે મેં જો દેગ બનાવી છે. દેગ એટલે દેગ એટલે ખીર એમ, રામા પીરને ભાવતી ખીર. દેગ ઓકે. બનાવી. અને અષાઢી બીજ એટલે આજે રથયાત્રા નીકળવાની. હા, તો રથયાત્રા એટલે શું? કેમ દર વખતે કાઢે એ લોકો? રથયાત્રા એટલે ખબર હા, કે જગન્નાથપુરીમાં છે ને આ ઉત્સવ બહુ જોરદાર ઉજવે. હા. કેમ કે કૃષ્ણ, બલરામ અને સુભદ્રા ત્રણે મામાના ઘરે ગયા હોય. અચ્છા. હા, પછી મામાના ઘરેથી તેડીને એને જગન્નાથપુરીમાં લાવે. એટલે રથયાત્રા કાઢે, બહુ મોટી રથયાત્રા કાઢે. આપણે અહીંયા સુરતમાં કાઢે છે. આજે મારા પિયર વાળા પણ અષાઢી બીજ બહુ મોટી ઉજવે છે, એટલે અમે ત્યાં સાંજે જમવા જવાના છે. પણ ત્યાં તો અમારે ને જવાનું ને, 2 જણાને જ જવાનું હોય. પાણીયાર નહીં આવવાનું. પાણીયાર નહીં. એવું છે. ખાલી છોકરીઓ હોય. એમાંય તમે રથયાત્રા કાઢવાના છો ને? એમાંય રથયાત્રા નીકળે. પછી દેગ હોય, પછી આખો પાઠ ભર્યો પૂરો હોય. ઈ પાઠના દર્શન કરવાના. બધું કર્યું હોય પાઠ, આપણે કેમ હવન કરીએ ને હા, હા. એવી રીતે પાઠ પૂરો હોય. હા. પછી જ્યોત હોય બહુ મોટી. હા. જ્યોતના દર્શન કરવાના. આજે એવો વિચાર છે કે રથયાત્રા જોવા માટે જઈએ, તો છે ને સાથે જોડાયા રહેજો. નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચાલો કરી લઈએ. તો નાસ્તામાં છે આલુ સેવ, ભાખરી અને ચા દૂધ. અને મારી મમ્મી છે ને આલુ સેવ એક જોરદાર બનાવે છે. ક્યાં મસ્ત બને છે. આપણે એકવાર બનાવશું. એકવાર આપણે બનાવશું રેસીપી સાથે. આજ તે વાંધો નહીં. ચાલો તો જમી લઈએ. તો અત્યારે છે ને ઓફિસે પગી ગયો છું, અને અહીંયા જો તમને રથયાત્રા બતાવું અમારી શેરીની. આ બધા છોકરા જો મોજ કરે, ઈ જો. હા, આ જો ડેકોરેશન જો. તમને નાવાની મજા આવે ને વરસાદમાં? હે, મજા આવે ને? આ છોકરાની મોજ જો તમે ખાલી. એને વરસાદમાં ને પાણીમાં બહુ ગમે આ બધાને. જો તો છે ને બા દાદા છે ને અત્યારે અમારા ઘરે વૈયાવા છે. ઈ મોટા પપ્પા ને ત્યાં રોકાવા ગયા હતા. કેમ છે જય યોગેશ્વર? બાજો બા એ જમી લીધું. બા જય યોગેશ્વર. હારું ને? હા વૈયા આવ્યો જાઉં. અને મમ્મી શું કરો છો તમે? વરસ ભરું છું. કોની માટે? પછી કહીશ. એવું છે એમ? મસ્ત હો. તમે આખું ઓલું કરશો, એક એક દોરો લઈને ગુજશો? સ્લીવ છે. ઓકે, ખાલી બોર્ડરે જ કરશો ને? સ્લીવ છે. હા, ત્યાં બધું બાકી છે, અધૂરું છે. બતાવો તો ખરી. વાહ ભાઈ વાહ, કેવું મસ્ત કર્યું છે. હજી અધૂરું છે. હા. તૈયાર થશે ને ત્યારે હું તમને બતાવીશ. હા. મસ્ત લાગશે. જમવામાં કેટલી વાર છે હવે? હાલો જમી લઈએ. શું બનાવ્યું છે? આજે આજે તો ખીર બનાવી છે. હા. એટલા ટાઈમ પછી ખીર બનાવી. બહુ ભાવે ને તમને? હા, ખીર. પણ એમાં ઓલા ખીરમાં કઈક ઓલું નાખે, કેવો સ્વાદ આવે એનું? કઈક એલચી. એલચી, જાયફળ. જાયફળ. હા, એલચી ને જાયફળ નાખે ને એટલે મને ખીર ઓછી ભાવે. એનો સ્વાદ કઈક અલગ જ આવે. મને ઈ નો ભાવે. ઈ નાખો ને તમે. નો ભાવ. એલચી છે ને હા. પાચન શક્તિ માટે બહુ શ્રેષ્ઠ છે. કેમ કે એ પાચન ક્રિયા આપણી મંદ પડી જાય ત્યારે એલચી ને એક દાણો ખાઈને એટલે પેટ મસ્ત સાફ થઈ જાય. ચામાં હોય ને? નાખવાની પછી ને બધી આઈટમ બનાવીને બધામાં નાખવાની. ભારતમાં અંગ્રેજો જયારે રાજ કરવા આવ્યા ને, હા. પહેલા વેલા હા, કોઠી સ્થાપીને, હા. એને ત્યારે ભારતનું ગરમ મસાલા, મરી મસાલા, હા. તેજાના, એલચી, લવિંગ, જાયફળ જે તમને કહતું ને, હા. એનો વેપાર અંગ્રેજોએ આજથી 500 વર્ષ પહેલા કરેલો. ઓકે. ભારતનું શ્રેષ્ઠ ગણાતું ઢાકાની મલમલ, હા. તેજાના, એટલે આ બધા ગરમ મસાલા. ગરમ મસાલા. હા. કેરળમાં બહુ સારા મળે મસાલા બધા. ત્યાં બને પણ. બને એટલે બહુ મસ્ત. ફરવા ગયા ને આપણે- નહોતા ગયા? હા, આપણે ગયા. ત્યારે હા, ત્યારે ખબર બધા મસાલા અને આ ઓલા વૃક્ષો ને ઝાડ ને આપણે જોવા હા. ગયા હતા ખબર એક બગીચામાં. હા, એમાં જો મરી, ગ્રીન મરી હતી, પછી બ્લેક મરી હતી. હા. બ્લેક મરીને તડકે સુકવવાની અને ગ્રીન મરી હતી ને એને છાંયે સુકવવાની. એવી હા. રીતે બધા પ્રોસેસ હતા. લવિંગ હતા, હા. બધાયના ઝાડ હતા. એલચી, પછી કોકો. હા. કોકોનું તો મોટું વૃક્ષ હતું, પછી એની ઉપર આવડું આવે ફળ, પછી એની અંદરથી કોકો બીજ નીકળે, પછી એનો કોકો બનાવે.
અમે છે ને કેરળ ફરવા ગયા ને ત્યારે કઈ રીતે ચાની પ્રક્રિયા થાય ને પ્રોસેસ આખી ઈ અમે ગયા હતા ફેક્ટરીમાં જોવા. ક્યાં હા, ઈ જોવા ગયા તા આપણે, બહુ મજા આવી. કેટલી વસ્તુ હતી એમ. ગ્રીન કલરના પાન હોય એને પ્રોસેસ કરતા ગરમ કરતા હીટ આપતા હા આખી બ્લેક કરી નાખે, પછી એમાંથી દાણો બનાવતા. આખી પ્રોસેસ જોઈ કે આપણે કોણ. હા આખી પ્રોસેસ. અને છે ને અમે ત્યાંથી ગરમ મસાલા લાવ્યા હતા થોડાક ચાખવા માટે. પછી આપણે ઈ જ ખાઈશું. હજી ઈ જ ચાલુ. બીજી વાર મંગાવી લીધા. આપણે ગયા હતા ને ત્યારે ડીસો લાવ્યા હતા. હા અને પાછા બીજા આપણે સગાએ ગયા હતા ને ત્યાં પાછા ફરવા પાછા મંગાવી લીધા ડીસો. હજી આપણે ઈ જ ખાઈ, પણ ઈ બહુ મસ્ત આવે છે. અહીંયા નહીં તેલ વાળા આવે છે, અહીંયા તો આપણે સુકાઈ ગયેલા હોય એવા. હા સારું, ચાલો હવે ખીર બની ગઈ છે. સારું, તો ચાલો હવે જમી લઈએ. તો જમવામાં છે દૂધી દાળનું શાક. મને ચોળીને વધારે ભાવે એટલે મેં ચોળી નાખ્યું છે, અને આલુ સેવ છે, અને ખીર છે. તો અત્યારે જમી લીધું છે. અને મમ્મી એક ક્વેશ્ચન હતો મારે બોલ ને. કે રથયાત્રા નીકળે બરાબર, હા એમાં જે રથ હોય ઈ એક જ હોય કે અલગ અલગ હોય? એને છે ને દર વર્ષે અલગ અલગ બનાવે. બલરામનો, કૃષ્ણનો હા. અને સુભદ્રાનો. હા ત્રણેય ભાઈ બહેનનો અલગ અલગ રથ બનાવે. અને ઈ એટલા ભવ્ય રથ હોય હા કે તું આમ જોઈને તને એટલા મસ્ત શણગારેલા મસ્ત હોય. પણ લાકડું એમાં બહુ વપરાય. એટલું લાકડું વપરાય ને, પણ ઈ લોકો એવું કરે ઓડિશામાં હા કે એક વૃક્ષ કાપે ને તો એની સામે 5 વૃક્ષ બીજા વાવે. એટલે ઈ લોકો વૃક્ષ રોપણનું જતન બહુ કરે. એટલે સામે જેટલું લાકડું વપરાય ને હા. એટલું પાછું ઈ વાવી દે. એટલે એને ક્યારે જંગલ ખલાસ ન થાય. હા. અને આ રથનું લાકડું છે ઈ ક્યાં વપરાય? ઈ રથનું લાકડું છે ને, હા એ લાકડું બધુંય રસોઈમાં વપરાય. જ્યાં હજારો લોકો ત્યાં જમતા હોય ને, ઈ બધુંય જમણવાર જે જમવાનું બને ને એ બધું લાકડામાંથી જ બને. અને લાકડાથી જ એને બનાવે. એટલે ઈ લાકડું છે ને ઈ અગ્નિ તરીકે, એટલે કે ને કે એને પ્રગટાવીને જે આપણે રસોઈ પકાવીએ ને હા. ઈ પકાવે અને બધા લોકોને જમાડે. એટલે ઈ રસોઈ બનાવવામાં ઈ લાકડું આખું વપરાય છે બધું. અને પાછા નવા વર્ષે નવું રથ બનાવવાનું. ઈ રસોઈ બનાવી એટલે બહુ મોટા ઝાઝા જણાની હોય ને, ઝાઝા કેટલા જણા, હજારો લોકો ત્યાં રોજ જમતા હશે. ટૂંકમાં જે રથનું લાકડું વપરાય છે ને એની સામે 5 ગણું વૃક્ષ વાવે છે. રથમાં જે લાકડું કપાયું હોય ને એ રસોઈ તરીકે એનો ઉપયોગ કરે છે લોકો. અને આ એનું પર્યાવરણનું જતન કરે છે. ક્યારે વરસાદ ઓછો ન પડે, આપણને ખબર જ છે. આસામમાં વરસાદ બહુ પડે. શા માટે? કેમ કે જંગલ જ છે, એવડા મોટા મોટા જંગલો હોય. એટલે વૃક્ષ જ્યાં હોય ને વરસાદ આવે જ. વૃક્ષ ખેંચીને લાવે. એટલે એક વૃક્ષ વાવો અને જીવન બચાવો. આપણું સૂત્ર છે. ઘણું બધું નવું શીખવા મળ્યું મને તો. સારું, ચાલો હવે મળીએ પછી. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. જો તમને પણ જગન્નાથ મંદિર વિશે ખ્યાલ હોય ને તો કોમેન્ટ કરજો. તો અત્યારે છે ને હું અને પપ્પા છે ને રથયાત્રાના દર્શન કરવા માટે નીકળી ગયા છે. તો તમને ત્યાં જઈને મળીએ. પહોંચી ગયો છું અને જો આ બધા જોવા માટે ઊભા છે. અને રથયાત્રા સામે છે, આવે છે ધીરે ધીરે આ બાજુ. ટ્રાફિક તો જોવો, ટ્રાફિક બહુ બધી ટ્રાફિક છે. અને સિક્યુરિટી પણ એટલી છે કડક.
કેટલું મોટું આ કેટલું મોટું પડ્યું ઓહો જગન્નાથપુરીના દર્શન કરીને ઘરે જવા માટે નીકળી ગયો છું તમને હવે ઘરે જઈને મળું તો અત્યારે છે ને રથયાત્રા જોઈને હું ઘરે પહોંચી ગયો છું અને મોટા પપ્પાની ત્યાં પહોંચ્યો છું કારણ કે મારી મમ્મી બહાર ગયા છે જમવા ના અહીંયા લાડુ જોવો લાડુ વાહ વાહ લાડુ નાઈ નાઈ કરી લીધી છે અને અહીંયા મસ્ત બને છે ગરમા ગરમ પકોડા કેમ છે ગુડ મોર્નિંગ જય યોગેશ્વર ભાભી ગુડ મોર્નિંગ અને આજે ભાભી બનાવે છે એકદમ જોરદાર પાણી આવે છે વડા હા ને અહીંયા જો રેડી થઈ ગયું છે હાવ અરે 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 તો હું જમીને મારા ઘરે પહોંચી ગયો છું મારા મમ્મીની લોકો છે ને સાંજે જમવા ગયા હતા બહાર એના પિયર ના બધા ભેગા થઈ એ લોકો અષાઢી બીજ ઉજવે છે તો ત્યાં જમવા ગયા હતા તો અને અત્યારે ઈ આવી ગયા છે ઘરે કે મજા આવી ત્યાં બહુ મજા આવી હું તાર પપ્પા ખાલી મને મજા નહોતી ને તો અમે ખાલી ગોકુળધામ નું નામ પડ્યું ને એટલે અમે ખાલી બંગલો જોવા જ ગયા હતા છે જોરદાર ઓ પણ કેટલો મસ્ત મેં થોડો વિડીયો લીધો છે તો જોઈ લે હા તો ખાઈને મને બતાવજો કેટલો મસ્ત અને જમણવારમાં રબડી ને ઊંધિયું ને એવું ને ઈ જે જમણવારનો હોલ હતો ને હા ઈ તો જોરદાર મોટો હોય છે ને એવી ઓ, એવી 2000 માણસો હોય ને તોય થઈ જાય જગ્યા એસી હોલ આખો એસી હા સેન્ટ્રલ એસી ક્લબ હાઉસ જેવું, હા રથયાત્રા જોવા ગયો હતો ને આ મારો પહેલો એક્સપિરિયન્સ હતો પહેલી વાર ગયો તો હું અને મજા આવી ગઈ કઈ રથયાત્રા જોવાની ઉપરથી ફૂલડા નાખે અને ટ્રાફિક જોઈ હો, પણ મોટા રસ્તે ગયા ને હા ત્યાં રસ્તામાં આવી પણ બહુ ટ્રાફિક બહુ ટ્રાફિક હતું થોડુંક ટ્રાફિક હતું પણ ફરી ફરી ફરીને અમે ગયા પછી હું તાર પપ્પા ઈ કે પાછું વળી જાવ તાર પપ્પા થોડુંક ટ્રાફિક હતું એટલે પણ મજા આવી ખરી જોવામાં ઈ. અને આ મારા પપ્પાની બંગલા જોવા ગયા હતા ને જો એનું બતાવે છે અત્યારે આ શું છે બેન્કેટ હોલમાં નીચે જમણવારમાં બેન્કેટ હોલ નો દાદર છે આમ ગોળ 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 થઈને નીચે જવાનું ઓકે. હોલ નો દેખાય હા ગોળ 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 કરીને જવાનું આ હોલ છે ઓ કેટલો મોટો હોલ છે હા. 2000 માણસો જમી લે બહુ હેવી છે જો સોસાયટીમાં ઘરો એટલે લાગે રિસોર્ટમાં તમે હા ગયા હોય એવું લાગે એવું પણ જોરદાર ગોકુળધામમાં એન્ટ્રી કરો ને હા તો તમે ફામે ભૂલી જાવ રિસોર્ટમાં ગયા હોય ને એવું લાગે મસ્ત અને શાંત વાતાવરણ એક બંગલો અહીંયા હા. એક બંગલો અહીંયા અલગ 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 બધા અમે ત્યાં. પહેલી વાર ગોકુળધામમાં ગયા હો એટલા વર્ષમાં ગયા જ નહોતા કે જે જમીન વાળા છે ને એને એ લોકો અમેરિકા રહે છે એ ઘરના ક્યારેય ભારત ન થાય એવું છે તો એમ ઘરે એ ભાઈ એમ કીધું હવે આપણે ઇન્ડિયા રહેવા જવું છે તો કે હાલી કે તને અમેરિકામાં જેવી સોસાયટી છે ને એવી ત્યાં બનાવી દઉં એમ હા તો એને અહીંયા એવો બંગલો ને બધું બનાવી દે એવી સોસાયટી બનાવી તો એ બેન ને નો મજા આવી પાછા આવી ગયા અમેરિકા છે હર્ષાબેન અને પ્રીતિબેન જે આપણા સબસ્ક્રાઇબર છે જે આપણા દરરોજ વિડીયો જોવે છે તેની માટે થેન્ક યુ તો તેની માટે થેન્ક યુ તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ